તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા સામરકુવા ગામે વર્ગખંડ વગરની સ્કૂલ જોવા મળી છે। ગુજરાત સરકારના મોટા મોટા દાવાઓ વચ્ચે આદિવાસી બાળકો દયનીય સ્થિતિમાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે। એની માટે જવાબદાર કોણ? એક તરફ ગુજરાત સરકાર પઢેગા ઇન્ડિયાની વાતો કરે છે, ગુજરાત સરકાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાની વાતો કરી શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે। શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે ખૂબ પ્રગતિ કરી હોય એવું દ્રશ્ય ઊભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ આદિવાસી વિસ્તારમાં વાસ્તવિકતાના કરતાં તદ્દન વિપરીત છે। સોનગઢ તાલુકાના છેવાડે આવેલા સામરકુવા ગામ ખાતે બાલવાડી અને ધોરણ 1 થી 5ની શાળા આવેલ કુલ 6 ધોરણ માટે અહીં એક પણ વર્ગખંડની વ્યવસ્થા નથી, એટલે કે આખીને આખી શાળા વર્ગખંડો વગર જ ચાલી રહી છે। અને દુઃખની વાત તો એ છે કે બિચારા આદિવાસી બાળકો જાય તો જાય ક્યાં, તેથી તેઓ મજબૂરીવશ અહીં આવી દયનીય સ્થિતિમાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે। બાલવાડી અને ધોરણ 1 તથા 2ના વિદ્યાર્થીઓને ઓફિસના રૂમમાં ધોરણ 3 અને 4 અને 5ના પતરાના શેડ નીચે બેસાડવામાં આવી રહ્યા છે। વરસતા વરસાદમાં બાળકો અહીં આવી દયનીય સ્થિતિમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે। એની માટે જવાબદાર કોણ? ક્યાં ગયું તાપી જિલ્લા પંચાયતનું શિક્ષણ પાછળ વપરાતું કરોડોનું બજેટ? ક્યાં ગયા સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો? આ નેતાઓ અને મંત્રીઓ પોતાના બાળકોને તો મોટી VIP ખાનગી શાળાઓમાં ભણાવે છે, ત્યારે એમાંના મતદારોના બાળકોને આવી ખરાબ સ્થિતિમાં ભણવા જોઈને તેમને પીડા ક્યાંથી થવાની? ત્યારે આ સમસ્યાને લઈ એક શાળાની વિદ્યાર્થીની અને એક શિક્ષિકાએ પણ પોતાની વેદના વર્ણન કરી હતી। આવો એમને પણ સાંભળીએ અને આ અંગે તાલુકા શિક્ષણ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શું કહેવા માંગે છે તે પણ આવનાર દિવસોમાં જાણવાની કોશિશ કરીશું। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। કેવો ક્લાસરૂમ લાઇટ મારેલી છે ગ્રીન કલરની, જાણીને નવાઈ લાગશે કે અહીંયા ધોરણ 4 અને 5 ત્રણ ધોરણના બાળકોને ભણાવવામાં આવે છે। મારી પાછળ એ જોઈ શકો છો, તમને ક્લાસ દેખાય છે, ઓફિસ છે। આ ઓફિસમાં બાળવાડી અને પહેલા ને બીજા એમ 3 ધોરણના બાળકો ત્યાં ભણાવવામાં આવે છે, 3 ધોરણના બાળકો અહીંયા ભણાવવામાં આવે છે। હવે સરકાર એક તરફ કહે છે કે પઢેગા ઇન્ડિયા તો बढ़ेगा इंडिया। તમે જ વિચાર કરો કે આવી જગ્યાએ કેસે પઢેગા ઇન્ડિયા ઓર કેસે बढ़ेगा इंडिया। વરસાદમાં એમને આવા સ્થળે બેસાડીને ભણાવવામાં આવે છે, ત્યારે ખરેખર આ ગામના લોકોને કેવી તકલીફ પડે છે આપણે એમના ક્લાસ ટીચર પાસેથી જાણવાની કોશિશ કરીએ કે જે છોકરી જે છે એ ગામની રહેવાસી છે ને અહીં સેવા આપે છે, આપણે એની પાસે પણ જાણવાની કોશિશ કરીએ। બિંદેશ્વરી શાહ, મંત્રી। આજે સ્કૂલ છે કયા ધોરણ સુધી છે? પણ એ તો એક જ ઓફિસ રૂમ જ છે ખાલી, અને ક્લાસરૂમ ક્યારે તોડેલા બધા? તો હવે છોકરાઓ કેવી રીતના ભણે છે? એટલે ઓફિસમાં બાલવાટિકાથી બીજા ધોરણ 3 ક્લાસ તેમાં અને 3 ક્લાસ અહીંયા। હવે અહીંયા તો ખાલી આ પતરા છે અને આજુબાજુમાં આ એરિયા જે લગાવેલું છે, નેટ લગાવેલી છે ગ્રીન કલરની, તો આમાં તમને તકલીફ નથી પડતી છોકરાઓને? સરકાર પાસે શું માંગ છે? એક તરફ સરકાર કહે છે કે પઢેગા ઇન્ડિયા તો बढ़ेगा इंडिया। સાચી છે, પણ જો સારી રીતના સુવિધા નહીં તો બાળક કેવી રીતના ભણી શકે? આવા ખુલ્લા વાતાવરણમાં ચોમાસાની અંદર ખાસ તો પછી તકલીફ પડે। તો ગ્રાન્ટ મંજૂર થઈ ગયો છે, વાત મને મળી છે, તો વહેલી તકે ગ્રાન્ટ મંજૂર થઈ જાય, અમારી સ્કૂલ આવી જાય સારી રીતના સારા ઓરડા સહિત, તો બાળકો સારી રીતના અભ્યાસ કરી શકે, બેસીને બેન્ચમાં સામરકુમાનું ભવિષ્ય પણ આગળ વધી શકે। કેમ કે બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે, તો એમના માટે સારી સુવિધા હોવી જોઈએ સ્કૂલમાં। વહેલી તકે સ્કૂલ બની જવી જોઈએ। શું નામ તમારું? કઈ સ્કૂલમાં ભણે? તારી સ્કૂલનું નામ શું? સામરકુવા પ્રાથમિક શાળા। બેટા તમને અહીંયા બેસવા માટે વર્ગખંડ છે? નથી। ક્યાં બેસો છો તમે? આ પાછળ દેખાય છે એમાં બેસો છો? તો વરસાદમાં તકલીફ પડે તમને? વરસાદનું પાણી લાગે તમને? તકલીફ પડે તમને? તો સરકારને તમે શું કહેશો? સ્કૂલ બનાવી આપો એવું કહેવા માંગો છો?